આજે વિધાનસભામાં ગૃહની અંદર વિધાનસભાના સદસ્ય અને કોંગ્રેસના પ્રદેશના અધ્યક્ષ શ્રી અમિતભાઈ ચાવડાએ જે કાંઈ રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારના ડિમોલિશનની વાત હોય કે ગુજરાતમાં સોમનાથ હોય, દ્વારકા હોય, કચ્છમાં હોય, એના વિશે સરકારની ટીકા કરી છે. ત્યારે માન્ય અમિતભાઈ ચાવડાને હું કહેવા માંગુ છું આપના માધ્યમથી કે ભારતીય જનતા પાર્ટીની સરકાર હંમેશા નાના માણસો માટે, ગરીબ માણસો માટે, મધ્યમ વર્ગના માણસો માટે, ખેડૂતો માટે, કિસાનો માટે, યુવાનો માટે કામ કરતી સરકાર છે. અને આ ભારતીય જનતા પાર્ટીની સરકારે એમાં ખાસ કરી રાજકોટ મહાનગરપાલિકાની વાત કરું, અત્યાર સુધીમાં નાના, મધ્યમ અને ગરીબ માણસોને પ્રધાનમંત્રી આવાસ યોજના હોય કે અન્ય યોજનાઓ મારફત 37,000થી પણ વધુ મકાનો બનાવી અને આ ગરીબ લોકોને આપેલા છે અને આજે લોકો શાંતિથી રહે છે. જંગલેશ્વર વિસ્તારની વાત કરું તો જંગલેશ્વર વિસ્તારમાં જે નદી કાંઠો અને નદીનો પટ અને જે ટીપીનો રોડ હતો, એનું જે કઈ અતિક્રમણ હતું, દબાણ હતું, એ દૂર કરવાનો ચાલુ છે અને લગભગ કાલ સુધીમાં એ કામ પણ પૂરું થઈ જશે. આ જે દબાણો હતા જે નદીના પટના, એમાં અત્યાર સુધીમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને મારી પાસે હમણાં જ જેમના તંત્ર પાસેથી માહિતી લીધી એ દરમિયાન અગાઉ 500 જેટલા લોકોને ત્યાં એના આવાસો આપવામાં આવેલા હતા. એના પછી બીજા અન્ય 300 કરતા ઉપર આવાસો આપવામાં આવેલ, એટલે ટોટલ 873 આવાસો પણ એ લોકોને આપવામાં આવેલ હતા. બીજું, ચોમાસાની અંદર એ વિસ્તારની ભયજનક પરિસ્થિતિ થતી હતી. સાથે સાથે આ ડિમોલિશન દરમિયાન પોલીસ તંત્ર અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના પણ ધ્યાનમાં આવ્યું, ત્યાં અનેક પ્રકારના જે ગુનેગાર લોકો છે, એમ કહેવાય કે કોઈ પાસે 50 ઓયડી હોય, કોઈ પાસે 100 ઓયડી હોય, કોઈ પાસે 30 ઓયડી હોય, આવી ઓયડીઓ ભાડે આપી અને પોતે એ જ વિસ્તારમાં 3-3, 4 માળના એસી બંગલામાં રહેતા હતા. અને એમ કહેવાય કે રાજકોટમાં જે સ્થાનિક રાજકોટની જનતા છે એ જંગલેશ્વર વિસ્તાર શું છે એ સારી રીતે જાણે છે. એટલે સરકારે જે કાંઈ મક્કમતાપૂર્વક જે કાંઈ પગલાં લીધા છે એ રાજકોટના હિતમાં લીધા છે અને આવનારા દિવસોમાં બીજા અન્ય વિસ્તારોમાં પણ ગુનેગારો પણ અને એ વિસ્તારની જનતા પણ કોઈ ગુનો કરતો હશે તો અટકાવશે કે આ પ્રકારનું કૃત્ય કરનારાઓને કોઈ પણ આવા નાના પછાત એરિયા હોય, ગરીબ માણસો રહેતા હોય, અહીંયા આવું સ્થાન એને ન મળે. બાકી કોંગ્રેસના સમયની અંદર આવાસ યોજના માટે ફોર્મ વેચવામાં આવેલા હતા કે અમે આવાસ આપશું, 10-10 રૂપિયાના ફોર્મ વેચેલા હતા. એ ફોર્મ ક્યાં ગયા અને 10 રૂપિયા ક્યાં લોકોના ગયા, એવા લાખો રૂપિયા ઉઘરાવ્યા હતા. પરંતુ ગરીબ માણસોની મજાક કરી હતી. ચૂંટણી ટાઈમે એમને કોઈ દિવસ આવાસો આપેલા નથી. ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં અત્યાર સુધીમાં રાજકોટ કોર્પોરેશનમાં 37,000 જેટલા આવાસો આપી દેવામાં આવ્યા છે. અને આ જંગલેશ્વરમાં પણ હજી જે કઈ આ વિસ્થાપિતો છે એમને જે કાંઈ એમના ડોક્યુમેન્ટ્સ હશે એમને મળવા પાત્ર થતા હશે તો અમે પણ વિનંતી કરી છે કે એમને પણ નિયમ અનુસાર એને આવાસ આપવામાં આવે. એ જે એમની એપ્લિકેશન થાય, એની ચકાસણી થાય, એના પુરાવા ચકાસ્યા પછી એમને પણ આવાસ આપવામાં આવે. એટલે કોઈ ગરીબોને હેરાન કરવા એ ભારતીય જનતા પાર્ટી સરકારની નીતિ નથી. પરંતુ ચોક્કસ કહીશ કે કોઈ પણ જગ્યાએ દારૂ, ડ્રગ્સ, જુગાર અને અનેક પ્રકારના માફિયાઓ દાદાગીરી કરી અને ગરીબ માણસોનું શોષણ કરતા હોય, ગુનાઓ કરતા હોય અને એક એમ કહેવાય કે શહેર માટે ભયજનક હોય, એની સામે ભારતીય જનતા પાર્ટીની સરકાર મક્કમતાથી પગલાં ભરી રહી છે. અને આપ સૌને ધ્યાનમાં મૂકું
કે પોલીસને જંગલેશ્વરની અંદર જવું હોય તો રિક્ષામાં બુરખો પહેરીને જવું પડતું. એ પ્રકારની પેલા પરિસ્થિતિ હતી. અને આજે આરોપીઓ બુરખો પહેરીને ભાગવું પડે છે અને બુરખો પહેરેલા આરોપીઓ પકડાય છે. આ ભારતીય જનતા પાર્ટી ના જે અમારા જે કાંઈ સરકાર છે, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા ખૂબ કડક રીતે પગલાં લેવામાં આવેલા છે. અને રાજકોટની શાંતિ સુખાકારી માટે જે કાંઈ નિર્ણય કર્યો છે એ એકદમ યથાયોગ્ય છે. એટલે જે કાંઈ અમિતભાઈ ચાવડા કોઈ પણ પ્રકારની ત્યાંની સ્થાનિક માહિતી વગર માત્ર ને માત્ર પોતે એક લોકોને ગુમરાહ કરી રહ્યા છે, એ વ્યાજબી નથી.